નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું આજે માર્કેટની સ્થિતિ શું રહેશે, કઈ કઈ ખાસ બાબતો છે કે આજે ખાસ ધ્યાને રાખવાની છે, કયા કયા ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના પર ખાસ અસર છે તે જોવા મળશે, અને દર્શક મિત્રો આપે કયા ઇન્સ્ટ્રુમેન્ટ પર ખાસ જે પ્રકારે ધ્યાન રાખવાની જરૂર છે, અન્ય કયા સમાચાર છે, ગ્લોબલ સંકેત કેવા મળી રહ્યા છે, કેવું શું અસર થશે ભારતીય શેર માર્કેટ પર, અને સાથે જ ગયા સપ્તાહે આપણે વાત કરીએ તો શુક્રવારે કેવો કારોબાર છે તે કર્યો હતો, તે જ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું. અને સાથે જ આજે કેવું માર્કેટની સ્થિતિ રહેશે તેના પર પણ આપણે આજે ચર્ચા કરીશું. અને ત્યારબાદ દર્શક મિત્રો આપના કોઈ સવાલ હોય શેર માર્કેટને લગતા તો તે આપ આ કાર્યક્રમમાં પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો. તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની. શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાણી. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. સ્થિતિ અંગે નજર કરીએ. ગયા સપ્તાહમાં જે 6 દિવસની આપે વાત કરી હતી માર્કેટની સ્થિતિ અંગે, આ સપ્તાહમાં શરૂઆતનો પહેલો દિવસ છે, કેવું સ્થિતિ રહેવા પામશે, શું લાગી રહ્યું છે? જો ગત સપ્તાહ તો આપણા રેન્જના અંદર જ આપણને ટ્રેડ જોવા મળ્યા. આ વખતે થોડુંક એમ એક રેન્જ જે ગયા સપ્તાહની બની ગઈ છે 21,850 અને 21,500, આ રેન્જ તો ઇન્ટેક્ટ છે. હવે સવાલ છે કે માર્કેટ શું આ રેન્જમાંથી બહાર નીકળે છે અને ક્યારે નીકળે છે, એ અગત્યની વસ્તુ છે. કઈ રીતના નીકળે છે, હવે આ ઓબ્ઝર્વ કરવાની જરૂર રહેશે. સો 21,500, 21,850 આ આપનો લાસ્ટ વીકનો હાઈ લો છે. આના ઉપર 21 રેઝિસ્ટન્સ અને સપોર્ટ આપણા પાસે ઘણા બધા છે. તો ડોન્ટ બી કેરીડ અવે કે 21,850 ક્રોસ થઈ ગયો છે તો હવે બસ 22,000 આવી જશે કે 22,300 આવી જશે. ડોન્ટ ગેટ કેરીડ અવે. કેન કમ, એ આવી પણ શકે છે બહુ ફાસ્ટ, અને કદાચ એક સ્લો એન્ડ સ્ટેડી વે. બટ હા, 21,850 ની ઉપર ચાલશે એટલે એક પર્સન્ટેજ વધી જાય છે. આપણા અંદરનો એક વિશ્વાસ વધી જાય છે કે હા આવશે. પછી તો જેવા પ્રમાણના ન્યૂઝ આવશે, ટ્રિગર એ બેસિકલી ટાર્ગેટ્સ તમને કોણ અચીવ કરાવે છે? ન્યૂઝ. કે ન્યૂઝ, તો ન્યૂઝ જો સારા આવશે, ક્લિયર કટ બધું સપોર્ટિવ ન્યૂઝ આવશે, લિક્વિડિટી આવવાની છે, પણ એ લિક્વિડિટી ન્યૂઝથી થોડીક તો યુ ગેટ ઇટ ફાસ્ટ, રાઈટ? તો ચાન્સીસ જે દેખાઈ રહ્યા છે કે મે બી ઉત્તરાયણ સુધી, 15 તારીખ સુધી, 15-16 તારીખ સુધી, maybe the speed may not be that high, or you may get a speed for a day or two. એક બે દિવસની એક સ્પીડ આવી જાય, ગેપ અપ થઈ જાય, પછી ફરી પાછું માર્કેટ શાંત થઈ જાય. એટલે પોસિબિલિટી છે એ રીતના રહેવાની છે, કારણ કે વી ડોન્ટ હેવ એની ગ્રેટ ન્યૂઝ. આપ જુઓ તો રેડ સી હજી પ્રોબ્લેમ ચાલુ છે. રેડ સી નો સ્વિસ કેનાલ નો પ્રોબ્લેમ છે ત્યાં સુધી શિપમેન્ટમાં તકલીફ છે. તકલીફ શું છે? એક તો ટાઈમ ડ્યુરેશન. તો એવરી શિપ ટેક્સ 10 more days, 10 દિવસ વધારે જાય છે. એટલે પેરિશેબલ ગુડ હોય કે એવો કંઈક સમય હોય તો તમને ગુડ્સ એક તો 10 દિવસ લેટ મળે છે. પ્લસ બટ નેચરલ છે ફ્યુલ એક્સપેન્સીસ, લોંગ રૂટ થઈ જાય છે તો ફ્યુલ એક્સપેન્સીસ, મેન પાવર એક્સપેન્સીસ વગેરે વગેરે, સો કોસ્ટ ઇન્ક્રીઝિસ. તો આ એક આજના તારીખમાં જીઓપોલિટિક્સનું આજના તારીખમાં આ એક પર્ટિક્યુલર હિન્ડ્રન્સ છે વિચ કેન ઇન્ક્રીઝ યોર ઇન્ફ્લેશન. તો જ્યારે ઇન્ફ્લેશન ઇન્ક્રીઝ થાય છે ને તો તમને ખબર છે કે વોટ આર ધ કોન્સિક્વન્સીસ. એવા કોઈ ગ્રેટ ન્યૂઝ આવ્યા નથી કે જેથી આપણે બહુ એક્સાઇટ થઈ જઈએ અને માર્કેટ કેન ગો વેરી મચ. કદાચ ઘણા વ્યક્તિ કહેશે કે ભાઈ કે આ સેબીનો ઓર્ડર આવ્યો છે, શોર્ટ સેલિંગ ના કરી શકે. ઇટ ઇઝ એન ઓલ્ડ ઓર્ડર, નથિંગ ન્યૂ. હવે ખાલી ફેર એટલો છે કે તમારે સેમ ડે ડિસ્ક્લોઝ કરવાનું છે. બ્રોકર્સને એક જવાબદારી આપવામાં આવી છે કે યુ હેવ ટુ રાઈટ, ઇવન ધ રિટેલ જે શોર્ટ સેલ કરી જાય છે એ તમારે કરવાનું. એટલે કહેવાનો મતલબ ઇટ ઇઝ નોટ ધેટ ગ્રેટ. તો હવે જ્યાર સુધી તમારા પાસે આવા કોઈ છે નહીં એટલે યુ કેનોટ એક્સપેક્ટ અ ફાયરવર્ક. વી નીડ સમ ફાયરવર્ક.
સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ રહેશે. નિફ્ટીની મેં આપને લેવલ્સ કહી દીધા છે શું છે. મારા મતે હવે હું ગત સપ્તાહમાં મીન્સ આ વર્ષની શરૂઆત થઈ અને હું તમને રોજ એક ઇન્સ્ટ્રુમેન્ટ આપી રહ્યો છું કે લોંગ ટર્મ એટલે 3 થી 5 વર્ષ માટે આ બધા આપણે ધ્યાન રાખી શકીએ છીએ. એમ નથી કહેતો કે તમે આજે જઈને પરચેસ કરો, બટ યુ કેન ક્રિએટ અ સેપ. તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને તમે સ્ટડી કરીને તમે યુ કેન અપ્રોચ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, કેન કીપ ઇટ ધેન મૂવ ફોરવર્ડ. હવે એક બીજો ઇન્સ્ટ્રુમેન્ટ છે જે હું, ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે હજી તો ચાર્ટમાં, બટ આઉટ ઓફ ઓલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે મને નેક્સ્ટ ફ્યુચર જનરેશન મીન્સ ફ્યુચર ટાઈમ માટે મને જે અટ્રેક્ટિવ લાગી રહ્યા છે, જે મારે વોચ લિસ્ટ ઉપર રાખવા જ જોઈએ. સી, બધી ચેનલો કે આપણે બધા અમુક શેર્સની ચર્ચા બહુ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ એમઆરએફ લાખ રૂપિયાનો શેર છે. જો ક્યારે એ વખતે લીધું હોત તો આજે આપણને લાખ રૂપિયા મળે. સેકન્ડ, એવરી ગુજરાતી આપણા ગુજરાતમાં બધા એક શેરને બહુ પ્રેમ કરે છે, રિલાયન્સ. જો 1971માં રિલાયન્સ લીધું હોત તો આજે આટલા, વિપ્રો લીધું હોત તો આ થઈ ગયો. ઇન્ફોસિસ રેટનો આટલા 20 વર્ષમાં 25 વર્ષમાં તમે જો વોટર રિટર્ન. અને આ મને એક એવો શેર કેચ છે જે 19 વાત કરું તો યસ 1998માં ઇટ વોઝ ઇવન લેસ દેન 1 રૂપી. આપણે 1 રૂપી કરીને ચાલીએ છીએ. ઇટ વોઝ હાર્ડલી 1 રૂપી અરાઉન્ડ. અને 1998માં એક ₹1.25 શેર એ 4 રૂપિયા થઈ ગયો, મીન્સ 4 ટાઈમ્સ ઓર સે 3 ટાઈમ્સ, 3 to 4 ટાઈમ્સ એમાં ઉછાળો આવી ગયો હતો 1998. બટ નેચર ₹1.25 શેર તમને 4 રૂપિયા ઉપર આવી જાય તો આઈ થિંક 1998માં બી ધીસ મસ્ટ બી ટોક ઓફ ધ ટાઉન. અને જે રીતના ચાર્ટ દેખાડે છે 100% ઇટ મસ્ટ બી ટોક ઓફ ધ ટાઉન. 100% હું કહું છું. બટ એ શેર કેમ આપણે બધા ચર્ચા નથી કરતા કે એના ઉપર કેમ ટાર્ગેટ નથી કરતા? એ ₹1 શેર વધીને 2000 became 26. ₹1 શેર 26 રૂપિયા 2 વર્ષમાં. क्या रिटर्न है? जस्ट इमेजिन. અને ફંડામેન્ટલ સ્ટ્રોંગ શેર્સ, હું કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વાળા શેરની વાત નથી કરતો. 2006માં આવી જાઉં તો 82, ઇટ ડિક્લાઇન ટુ 2008-9માં ઇટ કેમ ડાઉન ટિલ 10 રૂપીસ. 10 રૂપિયા સુધી આવી ગયો તો 2010માં, રાઈટ? તો અગેન સમથિંગ 2010માં 10 રૂપિયા. Again, it went till 137, 140 in 11. एक वर्ष में 10 रुपए का शेयर 130, 14 times, 140%. 11 માં, એક વર્ષમાં. પછી it got consolidated. તમે 130-40 સુધી ગયા પછી, 135 સુધી ગયા પછી it came down till 42. Again એના અંદર આપણને ઉછાળો જોવા મળ્યો 2013. એટલે તમે સમજો 2-3 વર્ષ અગેન ઇટ ગોટ કોન્સોલિડેટેડ. આઈ ડોન્ટ થિંક સો એની પબ્લિક વોઝ ઇન્વોલ્વ, કારણ કે ચર્ચા જ નથી થતી, રાઈટ? આજે બી એ ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા એટલી બધી નથી થતી. ઇટ કમ્સ બટ એના અંદર ચર્ચા નથી થતી. હવે એ 2013માં ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વોઝ 100 રૂપીઝ અરાઉન્ડ ઓર સે 70 રૂપીઝ. લો 69 છે, 3 છે. તો જ્યારે આ 103 જે પ્રીવિયસ હાઈનો જે હતો એક રેઝિસ્ટન્સ, એને ક્રોસ કર્યો તો ઇટ વેન્ટ ટિલ ધ લેવલ ઓફ 8.
8 times. અગેન કોન્સોલિડેશન ફેઝ આના અંદર શરૂ થઈ ગયો. તો કોન્સોલિડેશન ફેઝ ક્યારથી શરૂ થયું? તો 2015 થી. 2015, 16 કોન્સોલિડેશન વેન્ટ ટિલ 19. પછી એના અંદર થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું એટલે નીચેથી ફરી કન્સોલિડેશન શરૂ થયું. આપ જુઓ તો આ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ગેટિંગ કન્સોલિડેટેડ સિન્સ 2015. ધીસ ઇઝ 2024. અને એનું મોડું જે છે ને આમ ખુલતું જાય છે. પહેલા મોડું આમ હોય એ આમ થતું જાય છે એક નાનકડી રેન્જમાં. પછી ત્યાં થોડું એક ફિયર ફેક્ટર આ ઇન્સ્ટ્રુમેન્ટમાં આવી ગયું. ઇટ વેન્ટ ડાઉન સે ઇન ધ યર 19, second half and first quarter of 20. એટલે આ 9 મહિના 3 ક્વાર્ટર 4 ક્વાર્ટર તમે કહો તો ત્યાં થોડો પેનિકી આના અંદર આવી. મેં ડિટેલ્સ એ બધી જોઈ નથી, પણ ચાર્ટમાં દેખાય છે કે યસ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં પેનિકી આવે. અને ધેન એ પેનિકી આવ્યા બાદ મીન્સ ઇટ વેન્ટ ડાઉન ટિલ 389, 390 ત્યાં સુધી આવી ગયો. એટલે 800 ઉપરનો શેર ઓલમોસ્ટ હાફ, 50% કરેક્શન. 50% કરેક્શન આવી જાય એટલે ઓલમોસ્ટ ઓકે ઠીક છે. અને પછી એ ઇન્સ્ટ્રુમેન્ટ જો ખરેખર ફંડામેન્ટલી સ્ટ્રોંગ હોય તો દેન અગેન ઇટ બાઉન્સીસ બેક. It bounced back till 1063. આનું 972 ની ઉપર ક્યારે બી આપણને ક્વાર્ટરલી ક્લોઝ જોવા ના મળે. ઇટ વેન્ટ ટિલ 1064. 1060, 1065 ના વચ્ચે જઈને ત્યાં સુધી જઈને અગેન શાંત થઈ ગયો. અગેન એના અંદર સેલિંગ પ્રેશર. તો આપ જો કોન્સોલિડેશન ફેઝમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ હતો. રેઝિસ્ટન્સ મેં આપને શું કીધું કે ભાઈ કે મારા માટે આના અંદર ક્વાર્ટરલી રેઝિસ્ટન્સ વોઝ 970.35. 972 રૂપિયા ને 35 પૈસા જે ક્વાર્ટરમાં બંધ આપે ને અને એનો ફોલો અપ ક્વાર્ટર જો એને સપોર્ટ કરે છે. આપણે આ જ ઇન્સ્ટ્રુમેન્ટની કાયમ ચર્ચા કરતા હોઈએ છીએ. તો સપોર્ટ કરે છે તો એ ઇન્સ્ટ્રુમેન્ટ અગેન 3-5 વર્ષ માટે જેકપોટ થઈ જાય છે. એક સારું એવું રિટર્ન આપણને આપી શકે છે. તો આ 972 રૂપિયા ને 50 પૈસા ઉપર આપણને ગત મીન્સ ડિસેમ્બર ક્વાર્ટરમાં આપણને 834 રૂપિયા ને 65 પૈસાનો લો બનાવ્યો છે. 1099 રૂપિયા ને 90 પૈસાનો હાઈ કર્યો છે અને બંધ આપ્યો છે 1084. આપણી પહેલી કન્ડિશન ફૂલફિલ કે ભાઈ આપણને એક બ્રેકઆઉટ આપી દીધું છે કે આપણો લેવલ જે છે 972 રૂપિયા ને 35 પૈસા એના ઉપર આપણને બંધ આપી દીધું છે. વી ગેટ એક્સાઇટેડ. હવે એના પછીના ક્વાર્ટરમાં ધેટ ઇઝ જાન્યુઆરી ટુ માર્ચ ક્વાર્ટર, એમાં એક સપ્તાહ આપણે પાસ કરીને બેઠા છીએ. આ ફર્સ્ટ વીકમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને પોઝિટિવનેસ દેખાડે છે. પોઝિટિવ શું છે તો નામ આપજો. એવું નથી કે હું નામ નહીં આપું, નામ આપીશ. કાર્યક્રમ જોતા ઓપન 1085, લો 1007, high 1129, બંધ 1023 રૂપીસ 9. ગત ક્વાર્ટરનો બંધ શું હતો? 1090 or 1084. ફર્સ્ટ વીકનો બંધ શું છે? 1123.95. તમને પોઝિટિવ સિગ્નલ આપી દીધું છે. ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ પોઝિટિવ. 1 રૂપિયાનો શેર આજે 1130 રૂપિયા. આપણે 1125 રૂપિયાનો ફાયદો શેરમાં. 1998 2024 સ્ટાર્ટ એટલે 2023 25 વર્ષ. 25 વર્ષમાં 1 રૂપિયાનો શેર આજે 1125 રૂપિયા તમને પ્રોફિટ આપ્યું છે. 1125 ને આપણે 25 થી ડિવાઈડ કરીએ. 25 વર્ષમાં આપણને 1125 મળ્યા છે. તો આપણે એ ડિવાઈડ કરીએ કે 1125 ને આપણે 25 વર્ષથી ડિવાઈડ કરીએ તો વોટ ઇઝ ધ rate of return, what is the profit per year that you are getting on an investment of 1 rupee? 45 rupees.
45% રિટર્ન આપણને CAGR મીન્સ હું જો ₹1 ઇન્વેસ્ટમેન્ટ હોત મારો, આપણે ડિવિડન્ડ તો ગણતા રાઈટ. તો કેપિટલ એપ્રિસિએશન ₹1 શેર આપણને એવરી યર ગિવિંગ અ 45% રિટર્ન આજના તારીખ સુધી. સમજ્યા ને? આવી ચર્ચા ક્યારે આપણે સોશિયલ મીડિયામાં નથી જોઈ ને કોઈ મીડિયામાં નથી જોઈ. તો હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ તમારા વોચ લિસ્ટ ઉપર હોવું જરૂરી છે. તમે કહો આટલું બધું વધી ગયું છે તો હવે કેમ આ શેરને અમે અપ્રોચ કરીએ, બીક લાગે છે. તમે સ્ટોરી વાત કરી લીધી તો ઓફકોર્સ ઇટ બીકમ્સ ડિફિકલ્ટ. હા, તો આના અંદરનો હવે હું તમને એક લેવલ આપું કે વોટ વુડ બી ધ ફર્સ્ટ લેવલ. આ મારા વોચ લિસ્ટમાં ઇન્સ્ટ્રુમેન્ટ છે તો હું આજે ખરીદવાનો છું તો ના, આજે ખરીદવાનો નથી. અને લોવર ટાઈમ ફ્રેમ ઉપર હું આવી જાઉં છું તો ત્યારે મને કંઈક દેખાય છે કે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ been in the bull run from say February 2023, એટલે 1 વર્ષ થવાયું છે. ત્યાંથી આજ દિન સુધી અને કમ્પ્લીટ એક કેન્ડલ સિવાય એક જ મારું જે કેન્ડલ બની હતી અને ધેટ વોઝ ઓલસો ઇનસાઇડ કેન્ડલ, એટલે સ્ટોપ લોસ હિટ નથી થયો. હાયર ટોપ હાયર બોટમ આપણને જોવા મળે છે. સો 397, that is ₹400, it has come to 1129 1130 ત્યાં સુધી આવી ગયો છે. લેટ ઇટ રાઇઝ જવા દો. તો વેરી ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી જે હશે એ હશે ગયા મહિનાનો લો. આપણે પહેલું એ કરીએ કેમ કે હાયર ટોપ હાયર બોટમ બનાવે છે. તો આપણે ₹996 નો લો બન્યો છે ગત ડિસેમ્બર મહિનામાં. તો આપણે 996 અને અત્યારનો જે હાઈ છે ધેટ ઇઝ 1129. તો 129 અને 133 ને આપણે રેશિયો પ્રમાણે ડિવાઈડ કરી દઈએ 1:4 2:3 વોટેવર તમને તમારું જે રિસ્ક ફેક્ટર છે એ ડિવાઈડ કરીને તમે એક તો સૌથી પહેલા આને તમે ગણતરી કરી શકો છો. સો 996 વુડ બી યોર ફર્સ્ટ સો કોલ્ડ ટેકનિકલ સ્ટોપ લોસ 996. કારણ કે યસ છેલ્લા 12 મહિનાથી ઇટ હેઝ ગિવન હાયર ટોપ હાયર બોટમ સ્ટ્રેટેજી. તો આપણે પહેલા તો 996 ને લઈ લઈશું. એટલે 996 અત્યારે જે ડિફરન્સ છે તમારો આજે જેવી રેટ ખુલે છે જે બને છે પહેલા કલાકનો હાઈ એમાં તમે ડિસાઈડ કરો તો વોટ વુડ બી યોર રિસ્ક રિવોર્ડ રેશિયો. કેમ કે ટાર્ગેટ આના અંદર અત્યારે નથી, બટ વી હેવ ટુ બાય. તો ક્યારે બાય કરીશું? વી કેન ક્રિએટ અ સિપ ઓલ્સો, રાઈટ. તો હું કદાચ મારે ₹100 ઇન્વેસ્ટ લેવા છે તો હું 100 શેર નહીં લઉં, પણ આજના તબક્કે હું 10 શેર કે 25 શેર લઈશ. કારણ કે યસ ઇટ ઇઝ ઇન ધ બુલ રન. I will prefer that one. So હું 25 શેર લઈશ. સ્ટોપ લોસ હિટ થઈ જાય છે વાંધો નથી, લોંગ ટર્મ માટે ઇટ ઇઝ પોઝિટિવ. તો ઓન ડિક્લાઇન આઈ વિલ બાય. આનો ટેકનિકલ ટાર્ગેટ મારા પ્રમાણે ધ બાઇંગ રેન્જ જે આવે છે એ 960 થી 850 ની વચ્ચે આવે છે ટેકનિકલી. એક ટેકનિકલ મેં તમને બતાવી દીધું એક સ્ટડી પ્રમાણે ગત મહિનાનો લો એ મારો સપોર્ટ છે અને બીજો ટેકનિકલી જે સ્વિંગ આવી છે એમાં 960 થી 850 મારો છે. તો આ રેન્જમાં આઈ વુડ પ્રિફર ટુ બાય. સમયનો અભાવ છે, મારે ઇન્સ્ટ્રુમેન્ટનું નામ આપવું જરૂરી છે. ઇન્સ્ટ્રુમેન્ટ છે ઓરોબિંદો ફાર્મા. હવે તમે કહેશો યસ ફાર્મા સેક્ટર તેજીમાં છે. વિશ્વ કે છે, બધા એનાલિસ્ટો કે છે કે ફાર્મામાં હજી 10 થી 11%, 12%, 15% નો થાય છે. ઇટ ઇઝ નોટ ઓવર પ્રાઇસ બટ સ્ટીલ દેર ઇઝ અ ગ્રોથ. તો ચાન્સીસ છે કે ઓન ડિક્લાઇન આપણે આ શેરને કેચ કરીએ. ફાર્મા એઝ સચ આપણા ભારતમાં ટોપ ઉપર છે, આપણે બધા જાણીએ છીએ. ઇટ ઇઝ યોર કોલ. મેં તમને એક ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યો છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ વોચ લિસ્ટ ઉપર રાખજો. આપના ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને આપ જાતે સ્ટડી કરીને ખાસ કરીને અને આ ઇન્સ્ટ્રુમેન્ટને જ લેતો. સિપ્લા અને વગેરે બીજા ડોક્ટર રેડી આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ બી છે. ડોન્ટ ઇગ્નોર ઓરોબિંદો ફાર્મા.
જસ્ટ ચેક ઇટ આઉટ કે ઓરબિંદો ફાર્મામાં શું થઈ શકે છે. હવે ટાઈમનો સમય કાર્યક્રમ સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે, તો હું ડિસ્ક્લોઝર આપી દઉં. આજે એક જ ઇન્સ્ટ્રુમેન્ટની આપણે ચર્ચા કરી છે, નિફ્ટી લેવલ્સ આપ્યા છે મેં. તો જે ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરી છે, મારું ક્યાંય કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર છે, મારા રિલેટિવ્સ, મારા ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગને આપવા છે, કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, તો તમારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. થેન્ક યુ. હેવ અ ગુડ ટ્રેડિંગ ડે. ખૂબ ખૂબ આભાર હરેશભાઈ આપનો મારી સાથે જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું અને ચર્ચા કરીશું શેર માર્કેટની આવતીકાલની સ્થિતિની. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.